આજે આપણે નાસ્તામાં બિસ્કિટ બનાવવાના છે. આપણે અહીં ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે મેંદાનો લોટ લઈ લઈએ થોડો. તો આપણે એક વાટકો રવાનો લોટ લીધો છે. આપણે તલ લીધા છે, વરિયાળી લીધી છે, કપડાનો ભૂકો લીધો છે, આપણે આ ખાંડનો પાવડર છે. આપણે બધું મિક્સ કરી દઈશું. તો હવે આપણે ઘીમાં મોણ આપી દઈશું. ઘીનું મોણ આપ્યું તો આ રીતનું આપણો લોટ થઈ ગયો છે. બહુ સરસ મોણ અપાઈ ગયું છે ઘીનું. હવે આપણે આમાં દૂધથી લોટ બાંધી લઈએ. આપણે દૂધ લેવાનું છે લોટ બાંધવામાં. ગરમ કરેલું દૂધ લીધું છે. આ રીતના બનાવો, બહુ સરસ બને છે બિસ્કિટ. હવે આપણે બિસ્કિટનો સ્ટેપ આપી દઈએ. આ રીતના આપણે લોટ લઈ લીધો છે. આ રીતના આપણે સ્ટેપ દેવાનું છે. આ રીતનું આપણે વણી લીધું છે. આ રીતના આપણે સ્ટેપ આપી દઈએ. આપણું તેલ થઈ ગયું છે. આપણે કરી લઈએ. રીતના બનાવો, બહુ સરસ લાગે છે. મારી આ રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ બનાવવામાં બહુ મહેનત લાગે છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ધીમા ગેસે ફેરવતું જવાનું થોડી વાર. એટલે કરી લીધી છે. આપણે નીચે કાઢી લઈએ. આ રીતના આપણે બીજા પણ ટ્રાય કરી લઈશું. તો આપણે આ પર ફ્રાય થઈ જશે. આપણે નીચે ઉતારી લઈએ. આ રીતના આપણે બધા ફ્રાય કરી લીધા છે. બહુ સરસ બને છે. આ રીતનું ટ્રાય કરજો. નાસ્તામાં બહુ સરસ લાગે છે. ને આ મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.